આજનો ખૂબ જ શુભ અને મંગલકારી દિવસ છે. ખૂબ જ મોટું શુભ કાર્ય થવા જઈ રહ્યું છે. સ્વામીજી એક વાત શાસ્ત્રોની પ્રસાદીની કરતા કે જ્યારે એક મંદિર બંધાય અને ઠાકોરજીની પ્રતિષ્ઠા થાય તો આ જે બ્રહ્માંડ છે એનું આયુષ્ય 1000 વર્ષ સુધીનું વધી જાય. તો આજે પવિત્ર ધરતી છે તો એક વખત સભામાં વાત થઈ હતી કે ભગવાનનો ભક્ત છે એ કોઈ નવું કાર્ય કરતો નથી, પણ ભગવાને આરંભેલા કાર્યમાં પોતાનું તન મન ધન શક્તિ સામર્થ્ય બધું હોમી અને ભગવાનના કાર્યને આગળ વધારીને નિમિત્ત બને એ ભગવાનના ભક્તનું કામ છે. તો ગુરુવારી પરમ પૂજ્ય સ્વામીશ્રીનો સંકલ્પ હતો કે નડિયાદની ધરતી પર સુંદર સેન્ટર થાય. અને આ જમીનની વાત ઘણા વખતથી ચાલતી હતી, પણ સ્વામીજીનો આશીર્વાદ ને કૃપા હતી એટલે પ્રફુલભાઈ ને ભાઈઓ અને બધાએ મળીને સરસ બધું અંદર કોમ્પ્રોમાઇઝ કરી અને આ જગ્યાનું આજે ફાઇનલ થઈ ગયું કહેવાય. અને એનું આજે ભૂમિપૂજન છે. એટલે આજે તો પ્રભુ સ્વામીજીના ચરણો એક જ પ્રાર્થના કરવી છે કે આગળ પણ આપે પગલાં કરેલા છે અને કદાચ સ્વામીજીને પણ આ જમીન દેખાડેલી છે, બરાબર. સ્વામીજીને પણ અહીંયાથી દ્રષ્ટિ કરાવી હતી. એટલે આ તો આપણને મહિમા ના હોય કે ઓછો મહિમા હોય. અગાસનું મંદિર છે ને એ શ્રીમદ રાજચંદ્રજીનું છે, રાઈટ. તો શ્રીમદ રાજચંદ્રજી ત્યાં નથી પધાર્યા કોઈ દિવસ, પણ એ સ્ટેશન ઉપરથી દ્રષ્ટિ કરેલી, સ્ટેશન ઉપરથી દ્રષ્ટિ કરેલી એમાં આટલું મોટું સેન્ટર થયું શ્રીમદ રાજચંદ્રજીનું. એવી રીતે મોટા પુરુષ દ્રષ્ટિ કરે એટલે આખી ધરતી એમની જ છે, પણ જે ધરતીને પસંદ કરે એ ધરતીનું પુણ્ય કહેવાય અને જે ભક્તોને પસંદ કરે એ ભક્તોનું મોટું ભાગ્ય કહેવાય. એટલે આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છે. આજે સ્વામીજીના જે કાર્યો છે, સંકલ્પ કાર્યો બધા એ બધા આજે પ્રબોધ સ્વામીજી ધીરે ધીરે સ્વામીજીનું ઉત્તરદાયિત્વ કહેતા એમના બધા સંકલ્પો પૂરા કરવા માટે એક ધાર્યા કાર્યરત છે. ભરૂચની અંદર ને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં 9 જગ્યાએ જમીન અર્પણ થઈ. સંકલ્પ 9 જગ્યાએ. અમુક જગ્યાએ તો કોઈ રેડી ટ્રસ્ટ બી આપવા તૈયાર થઈ જાય છે. તો એ પ્રભુનું કાર્ય છે. તો આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે કે આપે પગલાં કર્યા. પ્રફુલભાઈ ને કૌશિકભાઈ ને ભાઈઓ ને બધા ભેગા થઈને આ જમીન અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. આપણને બધાને સ્વામીજી યોગમાં લીધા. હવે આપણી જવાબદારી વધી ગઈ છે કે ભાઈ લગ્ન તો થઈ ગયું પણ સંસાર તો ચલાવવો આપણે પડે. એમ મોટો પ્રશ્ન દુનિયામાં જમીનનો હોય છે. જમીન જ ના મળે, પણ જમીન મળ્યા પછી નો આખો પ્રોસેસ છે એની અંદર બહુ નિમિત્ત બનવું પડશે. એમાં આપણે પહેલું નિમિત્ત બનવું પડશે શરીરથી, કે શારીરિક સેવા આવે તો આપણે દોડવાનું છે. બીજું મનથી, કે મંદિર થાય ત્યાં સુધી અને મંદિર થયા પછી પણ ઘણા બધા પ્રસંગોમાંથી પસાર થવાનું થાય, પણ ત્યારે મને કરીને નિર્દોષ ભાવ રાખવો પડે, કારણ કે પ્રભુનું કાર્ય છે. અને ત્રીજું ધન જોશે. તો આપણે બધા સંકલ્પ કરીએ કે મારે તનથી મનથી અને ધનથી નિમિત્ત બનવું છે. અને ચોથી વસ્તુ એ છે કે આટલી મોટી જગ્યા છે તો આપણને ખબર છે કે આપણું મંડળ 150-200 જણનું છે કે 250 જણનું ગણો ભાઈઓ બહેનો બધા સાથે. તો આ જગ્યા તો બનશે 2000-3000 ભક્તો સમાઈ શકે એવી. તો એ
જે પ્રમાણે સાઈઝનું મંદિર પ્રભુ સ્વામીજી આજ્ઞા કરે એમના સંકલ્પ પ્રમાણે થશે. બાકીની ખુલ્લી જગ્યામાં મંડપ બાંધીને સભા કરી શકાશે. આ તો આજુબાજુનું બી કશુંક ભવિષ્યમાં એક્સપાન્શન એમની ઈચ્છાથી થશે, પણ ત્યાં સુધી આપણું મંડળ 250માંથી 500નું થાય અને 500માંથી 1000નું થાય, એના માટે પણ આપણે બધાએ હા ગળતર કરવી પડશે. એટલે 4 વસ્તુ છે કે ભૂમિનું દાન થઈ ગયું, ભૂમિ પૂજન, આજે પ્રાર્થના સંકલ્પ પ્રભુ સ્વામીજીના સાનિધ્યમાં આપણે પ્રાર્થના કરીશું, ભજન કરીશું. સાથોસાથ આપણે બધાએ અંતરથી સંકલ્પ કરવાનો કે મારે આમાં સર્વોપરી નિમિત્ત થવું છે. તનથી થવું છે, ધનથી થવું છે ને મનથી થવું છે. તો આપણો સંકલ્પ હશે તો મન હોય તો માંડવે જવાશે. તો આપણો સંકલ્પ હશે તો ભગવાનને મોટા પુરુષ તો સંકલ્પો પૂરા કરવા માટે તૈયાર જ છે. સર્વમંગલ સ્વામીજી એક પ્રસંગ કહેતા હતા કે સર્વમંગલ સ્વામીજીને સંકલ્પ કરેલો, સ્વામીજી કીધેલું કે 100 અંબરીશો કરવા છે સુરતમાંથી હતા આગળ ને 100 એડ કરવાના હતા. એટલો બધો દાખલો કર્યો તો 100 થાય જ નહીં, 95 થાય, 97 થાય, પાછા 5 ઓછા થઈ જાય, પાછા 92 થાય, 92માંથી પાછા 94 થાય, પાછા 85 થઈ જાય. પણ એમ કરતાં 100ના આંકડે પહોંચ્યા નહીં. અને મીન વાઇલ સુરતના અંબરીશોની દીક્ષા આપવાનું કેન્સલ રહ્યું, પોસ્ટપોન રહ્યું અને સ્વામીજીને પરદેશ જવાનું થયું. પછી સ્વામીજીએ સર્વમંગલ સ્વામીજીને આજ્ઞા કરી કે તારે હવે સુરત નહીં જવાનું, હમણાં હું જ્યાં સુધી પરદેશથી પાછું ના આવું ત્યાં સુધી તારે હરિધામમાં રહીને સેવા કરવાની અને હરિધામનું તંત્ર બધું સાચવવાનું. તો કે ભલે સ્વામી. સ્વામીજી પધારે નહીં ત્યાં સુધી એ પરદેશથી પાછા આવ્યા. સ્વામીજી ત્યાં સુધી એ સુરત ના ગયા. ગુરુપ્રસાદ સ્વામી જઈને મિટિંગો કરીને બધું કરી આવેલા. પણ જ્યારે સ્વામીજી પધારે પછી કે હવે સુરતના અંબરીશોને દીક્ષા આપવી છે, તો 100 પૂરા નતા થતા પણ 203 થઈ ગયા. સર્વમંગલ સ્વામીજી સુરત ગયા વગર. પછી સર્વમંગલ સ્વામીજીને વાત કરી કે સ્વામીજી અમે તો 100માં બી ફાંફા મારતા હતા અને આપણે 203 જણનું કરી દીધું. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, તે મારું રાખ્યું ને એટલે મેં તારું રાખ્યું. આપણે જેટલું ભગવાનના કાર્યમાં નિમિત્ત બનીશું એટલું ભગવાન આપણું રાખવાના જ છે. આપણે દરેક જણા છાતી પર વિચાર કરવાનો કે જ્યારે સત્સંગમાં આવ્યો યોગમાં ત્યારે આપણી આર્થિક પરિસ્થિતિ શું હતી ને અત્યારની કેવી છે. તો ઉત્તર વધતી જ જાય છે અને એમાં જેટલા નિમિત્ત બનીશું એટલી શક્તિ વધારે આપશે, એટલું ધન વધારે આપશે, એટલું બળ વધારે આપશે, એટલો આનંદ વધારે આપશે અને આપણી ભૂલકોની યાત્રા પણ એમના તરફ ચાલતી જશે. તો પ્રભુ સ્વામીજીને પ્રાર્થના છે કે પ્રફુલ્લભાઈને પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. એ તો ત્યાં પણ નિમિત્ત બન્યા છે, 20 વર્ષથી બને છે પ્રફુલ્લભાઈ પહેલા 20. એટલે ભગવાનને છે ને મોટા પુરુષ કેવું કાર્ય કરે છે વાત કરું છું કે એમના બનેવી સત્સંગી રમણલાલ, એટલે રમણલાલે કીધું કે આ સ્વામીજી આવે છે તો પધરામણી કરાવો ને તારા સ્ટોર ઉપર. તો કે ના યાર હું નહીં માનતો એમ, પણ છતાં બનેવીનું રાખીને મોટા બેન એટલે પધરામણી કરાવી. તો સ્વામીજી પધરામણી કરી તે ચોકલેટ આ કે આ શું બધું જોયું. હવે સામાન્યપણે આવી રીતે આપણી ઈચ્છા ના હોય ને માનતા ના હોય ને સ્વામિનારાયણના સાધુ કે કોઈ આવે તો દુકાનદાર એવું વિચારે કે યાર આ કશુંક લેશે તો ના નહીં પડે. આપણે કરવું નથી $50-100, મારું લે તો પછી આપણી આબરૂ જાય ના પાડીએ તો. એટલે સ્વામીજી થોડી ચોકલેટ કાઢી. પછી પ્રફુલ્લભાઈને કીધું અમે લઈ જઈએ થોડી ચોકલેટ, 1-1.5 કિલો જેટલી અમારા નાના બાળકોને સંતોને ને બધાને આપવા માટે. તો કે ભલે સ્વામી લઈ જાઓ, તો એની સામે તમે મને શું આપશો? સ્વામીજી કે અમે તો સાધુ ભગવાનને પ્રાર્થના કરીશું પ્રભુ તમને સુખ્યા રાખે. તો કે સ્વામી અમેરિકા છું, યુવાન છું, ભણેલો છું ને સ્ટોર છે, હું સુખી જ છું, પણ તમે ચોકલેટ લઈ જાઓ છો તમે શું આપશો? સ્વામીજી કે ભગવાનને પ્રાર્થના કરીશું. તો કે એવું નહીં. સ્વામી કે તમારે શું જોઈએ છે? તો કે આવતી સાલ આવો તો એકને બદલે 2 સ્ટોર થાય. સ્વામી કે સારું મહારાજને પ્રાર્થના કરીશું. કે બીજે વર્ષે આવે ને તો 2 થઈ ગયા. બરાબર છે પ્રભુભાઈ? પછી આ તો પ્રસંગ વાગતો આવ્યો હોય એટલે થોડું આમ હોય એટલે 2 સ્ટોર થઈ ગયા. એટલે બીજે વર્ષે એને રમણલાલને કીધું સ્વામીને પધરામણી કરાવો સામેથી.
અને ચોકલેટો તૈયાર રાખેલી 4-5 કિલો વધારે. એ સ્વામીજીને કે સ્વામી પધરામણી કરી, પછી સ્વામી કે સ્વામી કે આપ ચોકલેટ લઈ જાઓ. સ્વામી કે આ શું છે? તો કે ચોકલેટ. સ્વામી કે અમારે ચોકલેટની જરૂર નથી, અમારે કઈ ચોકલેટ જોઈતી નથી. ઠાકોરજી તમારે જે સેવા મૂકવી હોય, જે $5-15 મૂકતા હોય, જે મૂકતા હોય મૂકો. તો કે સ્વામી ગઈ વખતે સંકલ્પ કર્યો તો ને 1ના 2 સ્ટોર થાય, તો આ વખતે બી આશીર્વાદ આપીને જાઓ. સ્વામી કે શું આશીર્વાદ? તો કે ના સ્વામી તમે આશીર્વાદ આપો. સ્વામી કે અમે સંકલ્પ કરીએ, પ્રાર્થના કરીએ, ભગવાનના સુખ શાંતિ આનંદ તમને મળે. તેને કીધું કે સ્વામી એ નહીં જોતું મને, ભાઈ 1ના 2 કરે ને તો 2ના 3 થાય એવું કરી આપો. સ્વામી કે મહારાજ કરશે, પણ એક શરત તમારે કરવાની. તો કે શું? કે અઠવાડિયે 1 કલાક સત્સંગમાં જવાનું. એમને થયું હવે 1ના 2 સ્ટોર કર્યા તો સત્સંગમાં ભાવ તો વધ્યો સ્વામીજીનો, એટલે સભા ચાલુ કરી. તે 2ના 3 તો થઈ ગયા, પણ પછી એવું બન્યું કે સભા 2 વર્ષ થઈ ને એટલે 3માંથી 2 થયા, પછી 2માંથી 1 થયો, દર વર્ષે 1 ઘટ્યો. પછી લોકોએ કે કોઈએ કીધું હશે કે જોલા પ્રફુલ્લ આ તારા સ્વામીજીના આશીર્વાદ જો, તારા 3 સ્ટોરમાંથી 1 થઈ ગયો. ત્યારે એને કીધું કે જો મને 1માંથી 3 કર્યા ને ત્યારે મારો ઇન્ટરેસ્ટ હતો 1માંથી 2 કરવાનો, 2માંથી 3 કરવાનો, 3થી આગળ જવાનો. પણ આ સત્સંગ અને ભક્તિ કરીને તો હવે આ બી જતો રહેશે ને તોય મારો આનંદ નહીં જાય. મારો આ સ્ટોર બી કદાચ જતો રહેશે તો કે મને 3 સ્ટોર આપે એનો જે આનંદ થાય એના કરતાં મને જે સમજણ આપીને નિષ્ઠા દ્રઢ કરાવીને એ સૌથી વધારે સ્વામીજીની મારી પર કૃપા કહેવાય. તો આ ભગત એવા છે કે સ્વામીજી એનું ઘડતર કર્યું છે અને નિમિત્ત બનાવ્યા છે. એમ આપણે જેટલું નિમિત્ત બનીશું એ તો રૂપિયાનો 10 રૂપિયા 100 રૂપિયા પર તો ભગવાન આપે જ છે. એના કરતાં જીવમાંથી ધન કાઢીને ભગવાનના આશરે જીવાડતા થાય. ધન બી આપે, પણ ધન કદાચ ના બી હોય અને છતાં આપણું કામ ચાલ્યા કરે ને આપણો આનંદ જવા ના દે, કોઈની પાસે આપણે માગવું પણ ના પડે. એટલે આજે પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે કે જયભાઈ અને બધા નિષ્ઠાવાન ભક્તો અહીંયા છે, તો એમના નેતૃત્વમાં રહીને આપણે બધા સરસ અહીંયા સંતો બી આવે છે. ગુરુપ્રસાદ સ્વામીજીને આપણા પ્રાદેશિક સંત છે અને સાધારણ પ્રીતિથી એ જીવન જીવે છે, નિષ્ઠાથી જીવન જીવે છે. તો આનંદ સાગર સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી ને બધા સંતોની આગળ સરળ વર્તી અને આ કાર્યમાં સર્વોપરી ભગવાન આપણને સૌને નિમિત્ત બનાવે એવી પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને એમનો સંકલ્પ પ્રમાણે સરસ મજાનું મંદિર થાય અને એમાં બેસીને આપણે બધા ભેગા મળીને સત્સંગ ભજન કરતા રહીએ એવા આશીર્વાદ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.